હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે બીજો સમૂહ ચાલુ કરી દીધો છે. એના ઉપયોગોએ પહોંચ્યા હતા. રેડી? તો અહીંયાથી આગળ વાત કરીએ. હવે બીજા સમૂહના તત્વોના ઉપયોગો. તત્વો કયા કયા છે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આના ઉપયોગોની વાત કરીએ. બેરિલિયમ, ચલો ક્યાં વપરાય? બેરિલિયમનો ઉપયોગ મિશ્ર ધાતુઓ બનાવવા માટે, દાખલા તરીકે વધારે મજબૂતાઈવાળી કોઈ પણ પાઇપ, સ્પ્રિંગ વગેરે બનાવવી હોય ને તો બેરિલિયમની મિશ્ર ધાતુ બહુ સારી. વધારે મજબૂતાઈવાળી પાઇપ અને સ્પ્રિંગ, ખાસ કરીને માની લો કે રેલવેમાં ભારખાના નીચે જે રેલવેના બધા ડબ્બા હોય ને, કોચ, એની નીચે જે સ્પ્રિંગ હોય, પછી પ્લેનમાં આગળનું જે વ્હીલ હોય ને એમાં હાઇડ્રોલિક પાવર હોય અને સ્પ્રિંગ પણ હોય. બરાબર? તો આ બેરિલિયમની મિશ્ર ધાતુ આવી સ્પ્રિંગો બનાવવામાં વપરાય, મજબૂત. આપણી પેનની સ્પ્રિંગ ને એવી નરમ સ્પ્રિંગ નહીં, હેવી સ્પ્રિંગો બનાવવામાં. પછી બેરિલિયમનો એક સારો ઉપયોગ છે, એક્સ કિરણોની જે ટ્યુબ હોય, એટલે એક્સરે મશીન હોય ને એને ટ્યુબ બોલાય, મશીનને જ. તો એક્સરે ટ્યુબ જે કાંઈ છે એમાંથી એક્સ કિરણો નીકળતા હોય દર્દી બાજુ ફોટો લેવા માટે. તો એ જે મશીનમાં બારી હોય ને, એ બારીનો જે ગ્લાસ, વિન્ડો કહેવાય, એમાં સાદો કાચ ન ચાલે. સાદા કાચમાં એક્સ કિરણોનું વિખેરણ થઈ જાય, સ્કેટરિંગ થઈ જાય, એટલે ફોકસ બરાબર દર્દી ઉપર પડે નહીં, ફોટો ચોખ્ખો ન આવે. એટલે એની જે બારીઓ છે ને એ બેરિલિયમની બને. એક્સ કિરણોની ટ્યુબની જે બારી છે એ બેરિલિયમની બને. ત્યાર પછી મેગ્નેશિયમની વાત કરીએ. મેગ્નેશિયમ એ પણ મિશ્ર ધાતુઓ બનાવવામાં વપરાય. આપણે આગળ વાત કરી હતી ને, લિથિયમ મેગ્નેશિયમની મિશ્ર ધાતુ બહુ મજબૂત હોય, આર્મર પ્લેટ બનાવવામાં વપરાય, જેનો ઉપયોગ ન્યુક્લિયર ભઠ્ઠીની દિવાલોમાં થાય ને એવું કીધું તું, યાદ હોય તો. એ સિવાય વાત કરીએ, એ સિવાય પણ મેગ્નેશિયમ છે એ ઝીંક સાથે, મેંગેનીઝ સાથે, એલ્યુમિનિયમ સાથે, ટીન સાથે મિશ્ર ધાતુ બનાવે છે. આ બજારમાં જે આ ફ્રેમ છે ને બોર્ડની, કદાચ ક્યાંક ના ક્યાંક તો દેખાઈ જતી હશે, બોર્ડની ફ્રેમ એ એલ્યુમિનિયમની છે, પણ એમાં એ પ્યોર એલ્યુમિનિયમ નથી, મેગ્નેશિયમ મિશ્ર છે. એનો એક પીસ છે, કાઢીને ઉભારો ને બતાવું જો. આ રહ્યો, આ જે પીસ છે ને, આ બજારમાં આવા આપણે એલ્યુમિનિયમના મળે જ છે. તો આ પ્યોર એલ્યુમિનિયમ નથી, આ મેગ્નેશિયમ મિશ્ર છે. નહીંતર આની સરફેસ આટલી પ્લેન થાય જ નહીં. એલ્યુમિનિયમમાં ઝીણા છિદ્રો, સોસ રહી જાય, એ આટલું પ્લેન ન આવે સરફેસ. એમાં થોડું મેગ્નેશિયમ મિક્સ કરે ને એટલે એટલે એની સરફેસ છે ને બહુ પ્લેન અને સરસ દેખાય. લો, આ એનો ઉપયોગ છે મિશ્ર ધાતુમાં એલ્યુમિનિયમ સાથે. એ સિવાય પણ એની મિશ્ર ધાતુ આપણે કીધું ને, ટીન સાથે છે, ઝીંક સાથે, મેંગેનીઝ સાથે. બરાબર? દાખલા તરીકે મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમની આવી મિશ્ર ધાતુ મજબૂતાઈ હોય અને એરોપ્લેનના ભાગો બનાવવામાં વપરાય છે, કારણ કે હલકી હોય વજનમાં, એટલે એમાં વપરાય. મેગ્નેશિયમના બીજા અનેક ઉપયોગો છે. જો MgCO3 ટૂથપેસ્ટનો મુખ્ય ઘટક છે, ટૂથપેસ્ટ. પછી MgOH2 મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. પાણીમાં એનું નિલંબન બનાવ્યું હોય, નિલંબિત કરેલું હોય, એટલે પાણીમાં પાવડર મેગ્નેશિયમનો નાખો, ઓગળી ન જાય એટલે નિલંબન કહેવાય. સ્લરી બની, રબડી પડી રહેશે તો સેટલ થઈ જશે. વળી પીવું હોય તો હલાવીને પી શકાય. એસિડિટીની દવા છે, એન્ટાસિડ, એસિડિટી વિરોધી દવા છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા નામથી બજારમાં વેચાય. એનું નામ શું છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. પણ એ એકચ્યુઅલી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની સ્લરી જ છે. પાણીમાં ઓગળી નથી ગયું, એટલે એનો પાવડર ને પાણી જે મિક્સ થઈ જાય, ડોળું પાણી કેમ થઈ જાય એવું થઈ ગયું હોય વ્હાઇટ કલરનું, એને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. એનો ઉપયોગ શેના માટે છે? આપણે કીધું મિલ્ક ઓફ મેગ્નેશિયાનો એન્ટાસિડ, એસિડિટીની દવામાં.
પછી મેગ્નેશિયમનો ઉપયોગ પટ્ટી ફ્લેશ પાવડર, ઇન્સિડરી બોમ્બ એટલે કોઈને મારી ન નાખે એવા બોમ્બ બનાવવાના ને પાછા મારવાના નહીં. કોઈ જહાજ ડૂબતું હોય ને તો એ આ બોમ્બ ફોડે. એકદમ તીવ્ર વ્હાઇટ લાઇટ ફેલાઈ જાય આજુબાજુમાં, 30 કિલોમીટર દૂરથી પણ દેખાય. અરે 50 કિલોમીટર 50 નોટિકલ માઇલથી પણ દેખાય કે આ બાજુ વ્હાઇટ લાઇટ થઈ. કારણ કે એના માટે ક્ષિતિજ વળી જાય તો પણ વાંધો નથી. વ્હાઇટ લાઇટ તો આકાશમાં એ છે ને, આ એવો બોમ્બ હોય એમ ઊંચે જઈને ફૂટે ફટાકડાની જેમ, અને વ્હાઇટ લાઇટ દૂર સુધી રેલાવે શક્ય હોય ત્યાં સુધી. એટલે શું થાય કે વ્હાઇટ લાઇટના કારણે ખબર પડે કે કોઈને મદદની જરૂર છે. સિગ્નલ લાઇટ હોય ને, પ્લેન ઉતારવામાં સિગ્નલ લાઇટ હોય, ખબર છે? લાઇટોની લાઇન હોય, એક વ્હાઇટ લાઇન ને 2 યલો લાઇન એમ હોય. તો એ જે વ્હાઇટ લાઇટની જે લાઇન છે ને એમાં મેગ્નેશિયમ પાવડર હોય, એટલે ફ્લેશિંગ આપે એકદમ તીવ્ર રીતે. કેમેરાની જે ફ્લેશ લાઇટ હોય એમાં ફ્લેશ પાવડર હોય ને, લાઇટની અંદર જે આપણા લેમ્પ હોય ને ક્લીન હોય, પણ ટ્યુબલાઇટને ફોડીને જોઈજો, આમાં આંગળી ફેરવજો, પાવડર આવશે હાથમાં. આ એ બીજા સમૂહના તત્વોના જ પાવડરો છે જે સફેદ પ્રકાશ રેલાવે છે. વધઘટ કરવા માટે પદાર્થ બદલો હોય, મેગ્નેશિયમને બદલે કેલ્શિયમ પાવડર હોય, પણ બેઝિકલી એ પાવડરો જ સફેદ પ્રકાશથી સળગે છે, સફેદ પ્રકાશ આપે છે ગરમ થાય તો ફ્લેશ પાવડર એટલે ફ્લેશ લાઇટોમાં જે વપરાય છે એ છે. પછી મેગ્નેશિયમનો એક બીજો સારો ઉપયોગ છે લડાઈની ટેકનોલોજીમાં. વાત થાય છે એટલે યુઝ જ છે અને આપણે ભણી છીએ એટલે થોડું ડિટેલમાં વાત કરું. તમને ખબર છે, ગરોળીને તમે હરી કરો ને, દબાવવા જાવ ને તો એની પૂંછડી છોડીને ભાગી જાય. કોઈ શિકારી પ્રાણી એટેક કરે ને તો એવું જ કરે. એ તો તમે હરી કરો એટલે તમને શિકારી જ સમજે ને. એટલે એ ભાગવાની કોશિશમાં શું કરે, એની પૂંછડી છોડી દે. પૂંછડી ઉલરતી રહે આપોઆપ, છૂટેલી પૂંછડી પણ સ્થિર ન હોય થોડી વાર. શિકારી પ્રાણી એના ઉપર ધ્યાન દે ત્યાં ગરોળી છટકી જાય. બસ કંઈક આવું જ મેગ્નેશિયમનું છે. કારણ કે ઘણા બધા છે ને વિમાનને તોડી પાડતી મિસાઇલ્સ છે ને, એ વિમાનનો પીછો શેના આધારે કરે? વિમાનનો પીછો એને શેના આધારે કરવાનો? 2 વસ્તુના આધારે. વિમાનના ધુમાડામાં જે ગરમી નીકળે છે ને, ગરમી એક્ઝોસ્ટનો પીછો કરી અને મિસાઇલ વિમાન સુધી પહોંચે છે. અને બીજું છે રસ્તામાં એ વચ્ચે વચ્ચે શું કરે, રેડિયો વેવ્સ ફેંકે. રેડિયો વેવ્સ, આ રેડિયો વેવ્સ છે ને એ ધાતુની સપાટી ઉપર અથડાઈને પાછા આવે. એટલે પ્લેનની સપાટી ઉપર અથડાઈને પાછા આવે. એ પ્લેનની સપાટી શેની બનેલી છે? એલ્યુમિનિયમ મેગ્નેશિયમની. એના ઉપર અથડાઈને પાછા આવે એટલે એને ખબર પડી કે હા હજી પ્લેન આટલું દૂર છે, ડિસ્ટન્સ પકડે અને ગરમીથી પીછો કરે ને ડિસ્ટન્સ જાણતું જાય, એટેક કરવાની ખબર પડે ને. સમજાણો? પ્લેને આનાથી બચવા માટે ગરોળી જેવો જ રસ્તો અપનાવ્યો છે. મેગ્નેશિયમની રિબન, ઓલા જાદુગર ખબર છે, આવડે નાની જગ્યામાં રિબન હોય, આમ કાઢીને ફટાફટ રિબન નીચે પડતી જાય, ઘણી બધી રિબન થઈ જાય, આમ જાજી લાગે જથ્થામાં. હા એવું કરે. પાયલટ એક સ્વિચ દાબે ને એટલે તરત મેગ્નેશિયમની રિબન 2-4 સેકન્ડની અંદર ફૂલ ગરમ થઈ જાય અને વિમાનમાંથી બહાર ફેંકી દે આખી રિબન. જેવી બહાર જશે ને આમ ખુલ્લી જશે આખી રિબન, મોટો એરિયા કવર કરશે. હવે જે મિસાઇલ પાછળ આવી જાય, નજીક આવે ત્યારે જ આને છોડવામાં આવે, ત્યાં સુધી સ્વિચ દબાઈ રાખે, છોડે નહીં. જેવી છોડે એટલે પટ્ટી છૂટી ગઈ. હવે મિસાઇલ્સ છે ને એ જોશે કે ગરમી તો અહીંયા વધારે છે એટલે પ્લેન અહીંયા છે, આને પ્લેન સમજશે. રેડિયો વેવ્સ ફેંકે તો એ પણ બતાવે કે હા ધાતુ છે. તો એ એટેક કોના ઉપર કરશે? મિસાઇલ. ઓરિજિનલ પ્લેન ઉપર નહીં, મેગ્નેશિયમની પટ્ટી ઉપર પ્લેન છટકી ગયું. યુદ્ધમાં તો આવી અનેક ટેકનોલોજી વપરાય છે. સ્ટીલ્થ ટેકનોલોજી, તમે નામ સાંભળ્યું છે ક્યારે? સ્ટીલ્થ ટેકનોલોજી શું છે? કારણ કે વાત આને ભાળતી ભળતી છે ને તમને મજા આવશે. જાણકારી આ એવી જાણકારી છે કે જેમાં દરેકને રસ પડે. અને આપણે કેમિસ્ટ્રી ભણાવી છે, આવી જાણકારીઓ ઓટોમેટિક આપણા સિલેબસનો ભાગ થઈ જાય છે.
આ મેં જે કાંઈ કીધું, પટ્ટી ફ્લેશ પાવડર, ઇન્સિડરી બોમ્બ, આ જે પટ્ટી મેગ્નેશિયમની હોય છે ફ્લેશ પાવડર તરીકે, ઇન્સિડરી બોમ્બ, આ બધું એમાં લખેલું છે એક એક શબ્દો. હું તો એ શબ્દને એક્સપ્લેન કરું છું કે જેનાથી તમારું નોલેજ વધે. મને ક્યાંકથી જાણીને આનંદ થયો, હું તમને જણાવું, તમને આનંદ થશે. સ્ટીલ્થ ટેકનોલોજી, અત્યારે લગભગ યુદ્ધ જહાજો, બધા જ યુદ્ધ વિમાનો સ્ટીલ્થ ટેકનોલોજીથી લેસ જ હોય જ એનામાં ટેકનોલોજી. એ શું છે? મિસાઇલ્સ એના આધારે વિમાનનો પીછો કરે છે. વિમાનની ગરમીથી, એના એક્ઝોસ્ટ જે નીકળે છે ને, એની ગરમીને પકડીને પીછો કરે, એના ઉપર એટેક કરે છે. ગરમીને પકડે છે ને, એ જ મહત્વનું છે. વિમાને નવો રસ્તો અપનાવ્યો. જે ધુમાડો એન્જિનમાંથી નીકળે ને, એસીમાં થઈને બહાર નીકળે. એસીમાં થઈને બહાર નીકળે એટલે શું થાય? ઠંડો પડી ગયો હોય. હવે જે ગરમીના અધોરક્ત મોજા પારખતું હોય એવા સેન્સર બધા બંધ થઈ જાય, કારણ કે એ તો એમ સમજે કે ના, અહીંયા કોઈ ગરમી છે નહીં. એટલે મિસાઇલ વિમાનનો પીછો કરી શકે નહીં. પાછળ પાછળ જાય અને વિમાન જેવી સ્ટીલ્થ ટેકનોલોજીની સ્વિચ દબાવે એટલે ધુમાડો ઠંડો થઈને બહાર નીકળે. મિસાઇલ દિશાવિહીન થઈ જાય. હવે ક્યાં જવું ખબર ન પડે. કમ્પ્યુટરનો એ જ વાંધો છે. જ્યારે કોઈ જાતનું કમાન્ડ ન મળે, આગળની ગાઈડલાઈન ન મળે, તો એ કાંઈ કરી જ નહીં. એટેક પણ ન કરી દે, કંઈ ન કરે. એટલે હેઠે પડી જવાનું છે. બ્લાસ્ટ થવું હોય તો થાય, જે થવું હોય. વિમાન બચી ગયું. વિમાને પોતાના બચાવ માટે સ્ટીલ્થ ટેકનોલોજી નામની ખૂબ જ સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી લીધો. અને આ ટેકનોલોજીનો ફાયદો તો જે તે તમે સમજી જ ગયા. એ જ એનો ફાયદો. આ જ સ્ટીલ્થ ટેકનોલોજી છે. ગોટ ઇટ? આગળ વાત કરીશું. ચલો, મેગ્નેશિયમની બધી વાતો થઈ ગઈ. ત્યાર પછી કયો આવશે? કેલ્શિયમ. કાર્બનનો મોટો ભાઈ, બિગ બ્રધર ઓફ કાર્બન. સામાન્ય રીતે તમને કહું, ઝીંક હોય ને, ઝીંક ઓક્સાઇડ, એમાં કાર્બન ઉમેરો ને એટલે ઝીંક છૂટું પડે ને કાર્બન મોનોક્સાઇડ આમ થઈ જાય. તો ધાતુના ઓક્સાઇડમાંથી કાર્બને શું કર્યું? ધાતુ છૂટી પાડી દીધી. જો, પણ કેટલીક એવી માથા ફરેલી ધાતુ હોય જે કાર્બનથી છૂટી ના પડે. કાર્બન એ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને છૂટી પાડી શકે નહીં. Cr2O3 લો, ક્રોમિયમ. આમાં કાર્બન નાખીને ગરમ કરો, કાંઈ જ ન થાય. પણ Cr2O3 હોય, આમાં કેલ્શિયમ નાખો, ગરમ કરો, તો શું થઈ જવાનું? ક્રોમિયમ ધાતુ છૂટી પડી ગઈ. જો છે કે નહીં? તો જે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ કાર્બનથી છૂટી ન પડે, તો કેલ્શિયમ એના મોટા ભાઈ તરીકે એ ધાતુને છૂટી પાડી દેશે એના ઓક્સાઇડમાંથી. તો આવી રીતે ધાતુઓનું જે ઉત્પાદન, જ્યાં મુશ્કેલી થતી હતી, એ સોલ્વ કરી દીધી. સમજાઈ જશે ખરું કે પ્રોબ્લેમ છે? બોલો. ત્યાર પછી બીજું, કેલ્શિયમ અને બેરિયમ બેની વાત છે. તમે જુઓ, કોઈ પણ શૂન્યાવકાશવાળી વસ્તુ બનાવવાનો વિચાર કરો. થર્મોસ બનાવવું છે, ઇન્ડસ્ટ્રીયલ જ વિચારજો કે ઇન્ડસ્ટ્રીયલી તમારે અત્યારે જ આની ઇન્ડસ્ટ્રી ચાલુ કરવી છે, તો તમે કેવી રીતે કામ કરશો? એના સ્ટેપ્સ શું હશે? એટલે પ્રોબ્લેમ તો જ સમજાશે તમને એક્ઝેક્ટલી. તમને ખબર છે થર્મોસમાં આવી બે દિવાલો હોય? ખબર જ છે ને? જો એવી સામાન્ય બાબતો ખબર હોવી જોઈએ. હું કદાચ પૂછું બરાબર છે કે ખબર છે ને એમ, પણ તમારે એટલી ખબર રાખવાની ન હોય તો એ તમારા માટે બરોબર નથી એમ માનજો. ખબર હોવી જોઈતી હતી. આપણે બાયોલોજીવાળા જેવું ડ્રોઈંગ ન થાય ને, કલરફુલ ફર્સ્ટ ક્લાસ આકૃતિઓ આવી, ત્યાં તો બોર્ડ ભર્યું હોય, વીખવાનું મન ન થાય. આપણે એવું બધું નહીં. પણ એ શરીર વિજ્ઞાનની એક જ જાણકારી આપી, મનુષ્યને, પ્રાણીઓ. આપણે બધાને આવરી લઈ, બરાબર? એટલો ફેર પડે ને. આપણી પાસે નંબર ઓફ ટેકનોલોજીસ ઘણી બધી છે.
ઓકે, ચલો આ પડમાં છે ને, આમાં શું હોય, આપણે સાયકલમાં કેમ અંદર હવા ભરવા માટે વાલગોળો હોય, એમ અહીંયા શરૂઆતમાં વાલગોળો હોય, એમાંથી હવા ખેંચી લઈ તો જ અંદર શૂન્યાવકાશ થાય ને. આ દિવાલમાં શૂન્યાવકાશ કરશો તો જ આ થર્મોસ તરીકે કામ આપશે. બરાબર છે. અહીંયા થ્રેડ પાડેલા હોય એટલે અહીંયા ઢાંકણું બેસી જાય ફિટ. અત્યારે જો કે થર્મોસમાં ઢાંકણું હોય ને એ પાછું એવું આવે જેવો થર્મોસ. ખર એ રચના ઉપર બહુ એ મહત્વ નથી, પણ આમાંથી હવા ખેંચી લેવી જોઈએ. હવા ખેંચી લો, શૂન્યાવકાશ થઈ જાય, સારું કામ કરે. પણ પછી આવું આ થોડુંક ચાલુ રખાય, અંદર બજારમાં થર્મોસ મળે ને આવું ભેગો લટકતો હોય અહીંયા પેક કરેલો, એવું તો ચાલે નહીં ને. અને કટ કરીને જોડાણ તો કરવું પડશે ને. જ્યારે કટ કરવા જાવ ને તો થોડાક હવાના અણુ અંદર વહી જ જાય, અને જેટલા હવાના અણુ અંદર જશે શૂન્યાવકાશ ઘટ્યો એટલો. પછી ચા ભરી હોય 4 કલાકે ઠરી જાય. આપણે તો 24 કલાક સુધી ગરમ રહેવી જોઈએ ભાઈ. 4 કલાકે ઠરી જાય તો ન ચાલે. બરાબર. દર્દી માટે દવાખાને લઈ ગયા હોય, ચા નહીં ઠરી જાય, જામે નહીં. તો એના માટે રસ્તો શું છે, તો કે આની અંદર પહેલેથી થોડો કેલ્શિયમ અથવા બેરિયમ પાવડર ભરી દો. હવે અહીંથી હવા ખેંચી લો, કરો કટ કરીને અહીંયા વેલ્ડિંગ કરો ફટાફટ. અહીંયા એ કામ મશીનથી જ થશે, એટલે કંઈ ઝાઝા હવાના અણુ અંદર નહીં જઈ શકે. પણ જે કોઈ ગયા હશે એની હારે કેલ્શિયમ અથવા બેરિયમ જોડાઈ જશે. હવાના ઓક્સિજન અને નાઇટ્રોજન બે હારે ઓક્સાઇડ બનાવશે ને નાઇટ્રાઇડ બનાવશે. નાઇટ્રાઇડ ને ઓક્સાઇડ તો પાવડર છે, એ કાંઈ વાયુ નથી. પણ જે હવાના અણુમાં N2 ને O2 હતા એ તો ગયા નહીં. હવામાં એ જ છે. N2 કેટલો હોય? 78%, અને ઓક્સિજન 21%. 20.946% ઓક્સિજન હોય. 20.946 એટલે 1 કહું તો વાંધો નથી ને. અને 78% નાઇટ્રોજન, 99 થઈ ગયા. અંદર જે હવાના અણુઓ ગયા હોય એમાંના મોટા ભાગના હતા અને શોષી લીધા, પૂરું થઈ ગયું. તો શૂન્યાવકાશ સારો એવો ઉત્પન્ન થશે. તો આવી જ્યાં ક્યાંય પણ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવાની નળીની જરૂર હોય કે શૂન્યાવકાશ સાધનોમાં ઉત્પન્ન કરવો હોય, ત્યારે કેલ્શિયમ અને બેરિયમ યાદ આવે. શૂન્યાવકાશ સંપૂર્ણ રીતે ઉત્પન્ન કરી શકે. બરાબર. પછી રેડિયમ, એના ઉપયોગો. રેડિયમ સ્ટ્રોન્શિયમના ખાસ નથી. રેડિયમ ખાસ એટલે ઇઝી હોય, તમને સમજાવી શકાય, ડોમેસ્ટિક હોય એવા કંઈ નથી, એટલે જવા દેજે. રેડિયમનો ઉપયોગ, એમાંથી રેડિયો એક્ટિવ વિકિરણો નીકળે. આવા રેડિયો એક્ટિવ વિકિરણોનો હવે ધીમે ધીમે ઉપયોગ કેન્સર જેવા ભયંકર રોગોની સારવારમાં થાય છે. દાખલા તરીકે ઘણા લોકો ગુટખા માવા ખાતા હોય, જોયા જ કોઈ એવા વ્યક્તિ? સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો જોયા છે એમ ન પૂછાય. આપણા જ સગાવાલાઓમાંથી ઘણા બધા ખાતા હશે. દૂષણ છે પણ હોય છે. હું નથી ખાતો, બિલકુલ નહીં, એટલે જ કહી શકું છું કે આ ખાવું કોઈ રીતે આરોગ્ય માટે સારું નથી. ઇન ફ્યુચર તમે સારું કમાઓ. મારા કેટલાક સ્ટુડન્ટ માવા ગુટખા ખાય છે. વર્ષો પહેલાંના સ્ટુડન્ટ હતા, અત્યારે બિઝનેસમેન બની ગયા. કોઈ કામથી પણ આપણે દુકાન બાજુની આવો આવો સાહેબ માવો ખાવા નીકળ્યા હોય ને ત્યાં તો રોડ ઉપરથી બોલાવે, આવો આવો સાહેબ માવો ખાવા. ભણતા ત્યારે કદાચ ડરતા હશે તમારી જેમ. ડરવાની તો બિલકુલ જરૂર નથી. હું નથી ઈચ્છતો કે બધા ખાલી ખોટા ડરે કારણ વગરના. ભણવાની બાબત હોય ત્યાં સુધી સ્ટ્રિક્ટનેસ બરાબર છે. બાકીની બાબતો તમારી અંગત જીવન છે, અંગત જીવનની બાબતો છે, એમાં બહુ કન્સર્ન કરવાની જરૂર નથી. સિવાય કે એ આપણને અહીંયા અસરકારે એવું હોય, અશોભનીય પ્રવૃત્તિ હોય, એ યોગ્ય નથી. ન ટીચર માટે ન વિદ્યાર્થી માટે. સારું ચારિત્ર, વિચાર અને આચારની શુદ્ધતા અને પવિત્રતા એ સૌથી પહેલી પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે, વિદ્યાર્થી પાસે પણ અને શિક્ષક પાસે પણ. શિક્ષકમાં પહેલાં હોવી જોઈએ, વિદ્યાર્થીમાં ગુણ એની અપેક્ષા રાખી શકે છે. બરાબર. આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ ને. ખેર, ગુટખા માવા ખાય સાઈડમાં ભરાવીને ખાતા હોય ને, પડ્યા હોય સાઈડમાં, હરવે હરવે થોડું થોડું લેતા જતા હશે. બરાબર. હું ખાતું નથી, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ પ્રોસેસ, પ્રેક્ટિકલ. પણ એટલી ખબર છે કે બાજુમાં ભરાઈ દે, પછી કેટલીક વાર હાલે. આપણે કંઈક માવો ખાવો હોય તો કોઈક પૂછે તો એ આપણે સાંભળી કે ભાઈ છે ખાધો, એટલે મતલબ હજી સાઈડમાં પડ્યો હોય. હવે લાંબો સમય એવું થાય ને પછી અહીંયા જડબાનું કેન્સર થાય,
આવું સાંભળ્યું હશે. હવે આ કેન્સર થાય ને એટલે એની સારવાર આવા રેડિયો સક્રિય પદાર્થો વડે થાય. રેડિયમ એક જ નહીં, અન્ય પણ એવા ઘણા પદાર્થો બજારમાં મળે છે જે રેડિયો સક્રિય છે ને આવા રોગોની સારવાર માટે બેસ્ટ છે. આ પદાર્થો કેવી રીતે કામ કરે છે? ચોક્કસ રેન્જના આના વિકિરણો રેડિયમના એના જડબા ઉપર સાઈડમાંથી આપવામાં આવે એટલે આ બધા જ કોષ મરી જાય. આ મરી જાય એટલે જે કેન્સરવાળા હશે ભેગા ભેગા કેન્સરના કોષ એ પણ મરી જશે. હવે શરીરના જે ઓરિજિનલ કોષ છે ને એ નવા આવશે, કેન્સરના કોષ નવા આવવાના નથી. આપણું શરીર એને તો બનાવે જ નહીં ને, આપોઆપ વિકસી જાય વરી પાછા તો વાત અલગ છે. હજી જો ગુટખા ન છોડ્યા, માવા ન બંધ કર્યા તો પાછા થઈ જાય. એટલે આનાથી શું થયું? આ બધા ટીસ્યુ મરી ગયા. થોડાક દિવસ માટે તો છે ને સ્વાદય જતો રહે, ઘણીવાર માથાના વાળ ખરી જાય. તમે આવું કોઈની સાઈડ ઇફેક્ટ જોઈ હશે. તો આવા રોગ કેન્સરની સારવાર રેડિયમથી કરવામાં આવે. રેડિયમ એક જ નહીં, અન્ય પણ રેડિયો એક્ટિવ તત્વો આ સારવારમાં વપરાય છે. રેડિયમ સિવાય ઘણા બધા. તો એનાથી શું થઈ જશે? હવે એ વ્યક્તિને એટલા એરિયામાં બધા કોષ મરી જાય, શરીરના પાછા આવી જાય અને ચાલે. જો વધારે તકલીફ હોય તો મોટાભાગે ડૉક્ટરો શું કરી નાખે છે? ઘણી વખત બહુ વધારે પડતા કોષ થઈ ગયા હોય તો એટલો ભાગ કાપીને જ કાઢી નાખે, પછી જોઈન્ટ કરી દે ને પછી રેડિયો એક્ટિવ પદાર્થોની સારવાર આપે. આવી રીતે વિકિરણો પાડે. આની સારવાર લેવા જાવ ત્યારે કંઈ નથી હોતું, ડરવાની બિલકુલ જરૂર નથી. ત્યાં કંઈ ઓપરેટ કરીને કાપવાના નથી, ખાલી વિકિરણો પડશે. પડે ને ત્યારે દર્દીને ખબર નથી હોતી. એને તો આમ લાઇટ પડી હોય ને, એક્સરે કેમ આપણા શરીરમાં પડે, અંદર પ્રવેશે, એક્સરે લઈ લે તો આપણને ખબર નથી હોતી. આપણને એમ થાય લે ફોટો આવી ગયો, પછી હાલતા થઈ તો જઈ. આપણને એ જ ખબર નથી પડતી કે અહીંયા ફોટો પડી ગયો. એક્સરે આપણો લેતા હોય, તમે જોઈજો કેમેરાથી ફોટો પાડે ને એટલે ફ્લેશ થાય, એટલે આપણા મગજને ફ્લેશની ટેવ છે કે આ ફ્લેશ થાય તો અહીંયા ફોટો પડે. આપણને એ દિમાગ આપણું એટલું તૈયાર નથી કે અદૃશ્ય વિકિરણો આવીને ફોટો પાડી જાય આપણને આપણા ધ્યાન બહાર. એમ આ અદૃશ્ય વિકિરણો આપણી ચામડીને બાળી દે છે, ખબર નથી. પણ પછી ધીમે ધીમે આવો એટલે ઘરે આવ્યા પછી 2 દિવસે 4 દિવસે એ બધા કોષ ડેડ થઈ જશે, બરાબર છે. અને ત્યારે એની અસર દેખાશે, વાળ ખરી જાય, પછી બધું થશે. તરત કશું જ નથી થવાનું. સારવાર લેવા જાય ત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી, પછી એની અસરો આવશે. પણ એ એટલી ધીમી હોય, એમ કાંઈ તાત્કાલિક બળતરા કે ઓપરેશન જેવું નથી હોતું. ડોન્ટ વરી. ખેર, આ બધા બીજા સમૂહના તત્વોના ઉપયોગો થઈ ગયા. આઈ થિંક ઉપયોગોની ચર્ચા થઈ ગઈ. બહુ ડિટેલમાં કરી દીધી મેં તમને દરેક ઉપયોગોની ચર્ચા. વ્યવસ્થિત સાંભળી હશે તો મોસ્ટલી યાદ પણ રહી જશે. થોડીક તમને ટેકનોલોજી કીધી, સ્ટીલ્થ ટેકનોલોજી. ખેર, એનું કીધું તો હું તમને એક ફૂલ ફોર્મ પૂછું. તમે ક્યાંય જેટ વિમાન એવું સાંભળ્યું? જેટ વિમાન, જેટ વિમાન એનો મતલબ શું થાય? JET, જેટ વિમાન. સામાન્ય રીતે વિમાનો હોય ને એમાં 2 એન્જિન હોવા જોઈએ કે નહીં? શેના માટે? એક બગડું હોય તો ઊભું રાખીને તો રિપેર થતું નથી, બંધ કરીને બીજું ચાલુ કરી દે. આનો મતલબ છે જોઈન્ટ એન્જિન ટેકનોલોજી. 2 એન્જિન જોઈન્ટમાં કામ કરે, ડબલ વર્ક, ડબલ ધક્કો મારે. ભલે ને એક બંધ થઈ જાય, બગડી જાય, એકે હારે તો 2 બગડી જાય એવું નથી. આપણે 2 ગાડી લઈને બહાર ગામ જતો 2 હારે બગડી જાય એવા ચાન્સ તો બહુ ઓછા હોય. એમ 2 એન્જિન સાથે ચાલુ રાખો એટલે થ્રસ્ટ ડબલ મળે ને, સ્પીડ ખૂબ વધે, એટલે સુપરસોનિક બની જાય વિમાન. સુપરસોનિક એટલે પાછી ખબર છે કેટલાકને તો હશે જ, કારણ કે તમારી જનરેશન અમારી જનરેશન કરતાં થોડીક તો એડવાન્સ છે જ. આવા શબ્દોથી પરિચિત થઈ જાય છે આપોઆપ, નેટમાંથી ગમે ત્યાંથી શોધીને. પણ સારી વાત છે. તો સ્ટીલ્થ ટેકનોલોજી એની જેવું જ આ ટેકનોલોજીની જ વાતો છે. સુપરસોનિક એટલે અવાજ કરતાં ઝડપી વિમાન. અવાજના મોજાની જે ઝડપ હોય એના કરતાં વિમાનની વધુ ઝડપ હોય તો એને સુપરસોનિક કહેવાય.
બે એન્જિન સાથે કામ કરે તો હવે સ્પીડ વધે તો એ સુપરસોનિક બની જાય. જેટ વિમાન હોય ને એ સુપરસોનિક હોય. જોઈન્ટ એન્જિન ટેકનોલોજી, બે એન્જિન જોઈન્ટ થઈને કામ કરે છે. હારે થ્રસ્ટ મારવાનું ચાલુ કર્યું, ધક્કો મારવાનું. હવે વિમાનની સ્પીડ વધી, સુપરસોનિક બની ગયું. અને ખાલી સ્પીડ વધી એમ નહીં, ખાલી સ્પીડ વધી એમ નહીં, તો એક સાથે થ્રસ્ટ લાગે એટલે એ સુપરસોનિક બની જાય, હવા કરતાં ઝડપી. એટલે જેટ વિમાન અલગ વિમાન નથી હોતા કે આ જેટ એમ, પણ જે વિમાનો આપણા મિગ, મિરાજ, એરબસ 360, એરબસ 300 એ બધામાં જેટ ટેકનોલોજી લગાડી દીધી. એટલે એ બધા વિમાનો કેવા થઈ ગયા? જેટ વિમાન થઈ ગયા. બરાબર છે? એટલે એ બધા જેટ થઈ ગયા. તો વિમાન ટેકનોલોજીની વાત થઈ એટલે થોડી ટેકનોલોજીને આપણે આગળ લઈ ગયા, વાત કરી થોડીક વધુ.